શિવલિંગ ઉપર અર્પણ કરો આ 10 વસ્તુ દરેક મનોકામના પૂરી કરશે ભોળાનાથ। હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે। સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે। એ વસ્તુઓ વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભગવાન ભોળાનાથ જરૂર છે। 1. શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચોખા અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે। ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ। ભગવાન શિવને મુઠ્ઠીભર ઘઉં અર્પણ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે। જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે। શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે। ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે। આ સિવાય સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। 2. પીળી તુવેરને શિવલિંગ પર અર્પણ કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે। પીળી તુવેરને અર્પણ કરવાથી નોકરીમાં સફળતા મળે છે। શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। કોઈપણ કાર્યમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે। કાર્યમાં સફળતા મળે છે। શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે। કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે। કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે। રાહુની અશુભ અસર પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે। 3. તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે તમારે શિવલિંગ પર મગની દાળ અર્પણ કરવી જોઈએ। જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારે ચણાની દાળ અર્પણ કરવી જોઈએ। તેનાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે। એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન અને ભૌતિક સુખ મળે છે। આ સિવાય લેણાથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગને લાલ મસૂરની દાળ અર્પણ કરી શકો છો। સાથે જ શિવલિંગ પર કેસર ચઢાવવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે। તેમજ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિનું માનસન્માન વધે છે। 4. સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ પછી શિવલિંગ પર ચંદન અને ભભૂત લગાડવું જોઈએ। તેના પર બેલપત્ર, ધતુરા અને શમીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે। એવી માન્યતા છે કે ભગવાન શિવનો રુદ્રાભિષેક અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ વસ્તુઓથી કરવાની માન્યતા છે। ઘીથી શિવલિંગનો અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે। બીજી તરફ ગંગાના જળથી અભિષેક કરવાથી દુઃખ અને પાપોમાંથી મુક્તિ મળે છે। 5. સોમવારે શિવલિંગ પર ભગવાન શિવજીને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે। સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે। સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। સોમવારે શિવ મંદિરમાં દીવાઓનું દાન કરીને પણ ભોલેનાથ ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃ દોષ દૂર થાય છે। 6. ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ધાર્મિક મહત્વ છે।
એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવીને બાકીના ચંદનને પ્રસાદ તરીકે કપાળ પર લગાવવાથી સમાજમાં શિવભક્તનું સન્માન વધે છે અને તેની બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે. ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવની જટાઓમાંથી નીકળતા ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર અર્પણ કરવાથી વ્યક્તિને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી સાધકને આનંદ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજા કરવાની આ રીત વધુ શુભ બને છે જ્યારે તમે ભગવાન શિવને ઉત્તર વહેતી ગંગાનું જળ અર્પણ કરો છો. 7. ભગવાન શિવની પૂજાનું શુભ પરિણામ મેળવવા માટે મહાદેવને સૌથી પ્રિય વસ્તુ એટલે કે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. શિવલિંગ પર અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષ બીજ અર્પિત કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જાય છે અને તેને પ્રસાદ તરીકે ધારણ કરવાથી મહાદેવની કૃપા હંમેશા તેની સાથે રહે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રુદ્રાક્ષ ધારણ કર્યા પછી અને તેનો પહેરવાનો પોતાનો નિયમ છે જેનું દરેક શિવ ભક્તે પાલન કરવું જોઈએ. 8. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને મુખ્ય પૂજા સામગ્રી માનવામાં આવે છે. તલ બે પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે કાળા તલની વાત આવે તો તેને પૂજાની પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ ભગવાન શિવને પ્રસાદ તરીકે કાળા તલનું વિતરણ કરવામાં આવે છે. જો કાળા તલને દૂધમાં ભેળવીને ભગવાન શિવને ચઢાવવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં કાળા તલને દૂધમાં ભેળવીને શિવલિંગ પર અર્પણ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને તમારા પરિવાર અને તમારું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. 9. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર દૂધમાં ખાંડ ભેળવીને ચઢાવે છે તો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શિવને દૂધમાં ખાંડ મિક્સ કરીને ચઢાવે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનો કારક માનવામાં આવે છે, તેથી આ મિશ્રણને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્ર પણ બળવાન બને છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. 10. શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા ચઢાવે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ ચોખા ચઢાવવું શુભ છે. જે વ્યક્તિ કાચા ચોખા અથવા અક્ષતને દૂધ સાથે અર્પણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન શિવને ચંદ્રના દેવતા માનવામાં આવે છે અને કાચા ચોખાને દૂધમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્રને પ્રસન્ન કરી શકાય છે. 11. આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેને માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. શમીના પાન શનિદેવની સાથે સાથે ભગવાન શિવને પણ પ્રિય છે. દરરોજ સવારે શિવલિંગ પર ગંગાજળની સાથે શમીના પાન ચઢાવવા જોઈએ. તેમને અર્પણ કરતી વખતે ભગવાન શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ વિશેષ ફળદાયી છે. 12. પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્ત શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે શિવજી તેમને શનિના પ્રકોપથી બચાવે છે.
મોટા ભાગના લોકો શિવલિંગ પર ધતુરા ચઢાવે છે, પરંતુ તેના સાથે ધતુરા અને તેના પાંદડા પણ શિવલિંગ પર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર ધતુરાના પાન ચઢાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.